હેલો ફ્રેન્ડ્સ, ટેન્સની અંદર આપણે અગાઉના લેક્ચરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ ત્રણ ટેન્સનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરવા માટે જઈ રહ્યા છીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. તો મિત્રો, જેવી રીતે કે રોજબરોજ થતી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે, થઈ ગયેલી ક્રિયા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાય છે, જે ક્રિયાઓ હવે પછી થવાની છે તે દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે. એવી જ રીતે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હાલમાં થતી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હાલમાં થતી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. હાલમાં એટલે કે બોલતી વેળાએ જે ક્રિયાઓ ચાલુ છે એ દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. હવે આ ટેન્સની અંદર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ટુ બી તરીકે ઇઝ, એમ, આર વપરાય છે. ઇઝ, એમ, આર વપરાય છે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ટુ બી, ઇઝ, એમ, આર વપરાય છે. સપોઝ, ધારો કે એકવચન, બહુવચન, યાની સિંગ્યુલર, પ્લુરલ, બરાબર. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ચાલો, પ્રથમ પુરુષમાં બોલનાર પોતે આવે મિત્રો, તો આઈ કહેવાય. શું કહેવાય? આઈ. અને આનું બહુવચન ફર્સ્ટ પર્સનનું બહુવચન વી થાય. એવી જ રીતે સેકન્ડ પર્સનમાં કોણ આવે? યુ. યુનું પ્લુરલ યુ. થર્ડ પર્સનમાં હી, સી અને ઇટ. આનું પ્લુરલ થાય દે. બરાબર. તો ફર્સ્ટ પર્સન, સિંગ્યુલર, પ્લુરલ ના કર્તાઓ આપણે અગાઉ પણ શીખી ગયા છીએ, ધોરણ 6-7માં પણ શીખ્યા છીએ. છતાં પણ કોઈને કાચું હોય થોડું બેઝિક, એટલા માટે થોડીક સ્પષ્ટતા કરી દઈએ કે ફર્સ્ટ પર્સન પ્રથમ પુરુષ આઈ, એનું પ્લુરલ બહુવચન વી. બીજા પુરુષમાં સિંગ્યુલરમાં પણ યુ આવે છે, પ્લુરલમાં પણ યુ આવે છે. થર્ડ પર્સનની અંદર હી, સી, ઇટ અથવા એક નામ હોય તો એને થર્ડ પર્સન સિંગ્યુલર એકવચન કહેવાય છે. જ્યારે બહુવચનની અંદર દે અથવા તો બે કે તેથી વધુ નામ. હવે આ ટુ બી જે છે ઇઝ, એમ, આર, તો આ આઈ સાથે ટુ બી કયું વપરાય? એમ, આઈ, એમ. વી સાથે આર, યુ સાથે આર, દે સાથે આર, યુ સાથે આર અને હી, સી, ઇટ સાથે ઇઝ. તો આમ આ કર્તા પ્રમાણે ટુ બી ઇઝ એમ આર વપરાય છે.
અને EJMR પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવે છે. EJMR પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવે છે અને આ ING વાળા રૂપને અંગ્રેજીમાં પ્રેઝન્ટ પાર્ટિસિપેટ કહેવામાં આવે છે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં કરતા પછી કરતા પ્રમાણે ટુ બી EJMR પછી ક્રિયાપદનું ING વાળું રૂપ. EJMR પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવે છે. ક્રિયાપદનું શું આવે છે? ING વાળું રૂપ આવે છે અને આને ઇંગ્લિશમાં શું કહે છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સૌથી પહેલાં સબ્જેક્ટ પ્રમાણે ટુ બી EJMR પછી ક્રિયાપદનું ING વાળું રૂપ આવે અને આ ING વાળા રૂપને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. શું કહેવાય છે? પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એટલે ક્રિયાપદનું ING વાળું રૂપ. હવે ક્રિયાપદનું ING વાળું રૂપ બનાવવા માટે કેટલાક નિયમો છે એ આપણે જાણીશું. તો ક્રિયાપદનું ING વાળું રૂપ બનાવવાના નિયમો જોઈએ. હવે થોડા ટેન્સમાં બરાબર ધ્યાન આપજો મિત્રો. ટેન્સ ખબર પડી જશે તો ગ્રામરમાં તકલીફ નહીં પડે. ચાલો હવે ક્રિયાપદનું ING વાળું રૂપ બનાવવાના નિયમો. ક્રિયાપદનું ING વાળું રૂપ બનાવવાના નિયમો. કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખીએ જેથી કરીને ક્રિયાપદનું ING વાળું રૂપ બનાવવામાં આપણને કોઈ તકલીફ પડે નહીં. તો બરાબર ધ્યાન આપજો. 1. સામાન્ય રીતે ક્રિયાપદને છેડે ING લગાવતા તેનું વર્તમાન કૃદંત એટલે કે ING વાળું રૂપ વર્તમાન કૃદંત વાળું રૂપ બને છે. ક્રિયાપદને છેડે સામાન્ય રીતે ક્રિયાપદને છેડે ING પ્રત્યે લગાવતા તેનું વર્તમાન કૃદંત વાળું રૂપ બને છે. ફોર એક્ઝામ્પલ તરીકે પ્લે, ટુ પ્લે. બરાબર. ચાલો ટુ પ્લે છે તો પ્લેઇંગ. બરાબર. પ્લે તો પ્લેઇંગ. ગો ગોઈંગ. બરાબર. તો આ રીતે સામાન્ય રીતે ક્રિયાપદને છેડે ING પ્રત્યે લગાવતા તેનું વર્તમાન કૃદંત વાળું રૂપ બને છે. ચલો રૂલ્સ નંબર 2. જો ક્રિયાપદને છેડે
ક્રિયાપદને છેડે ઈ આવેલો હોય, ઈ આવેલો હોય તો ઈ નીકળી જાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. જો ક્રિયાપદને છેડે ઈ આવેલો હોય તો ઈ નીકળી જાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ તરીકે રાઇટ, ટુ રાઇટ. ટુ રાઇટ મીન્સ લખવું. તો ક્રિયાપદને છેડે શું આવેલો છે? ઈ. તો ઈ નીકળી જાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. રાઇટ, ટુ ટેક, ટુ ટેક. તો આમાં પણ ક્રિયાપદને છેડે શું આવેલું છે? ઈ. તો ઈ નીકળી જાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. હવે રૂલ્સ નંબર 3 પહેલાં સમજી લઈએ કે જો ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એક જ સ્વર આવેલો હોય તો છેવટનો વ્યંજન બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. ધ્યાન આપો. જો ક્રિયાપદને છેડે, બરાબર ધ્યાન આપજો, જો ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય, એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એક જ શબ્દ, ધ્યાન આપજો, તેની પહેલાં એક જ સ્વર આવેલો હોય, એક જ સ્વર આવેલો હોય તો છેવટનો વ્યંજન, તો છેવટનો વ્યંજન બેવડાય છે, બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. બરાબર જોજો, ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એક જ સ્વર આવેલો હોય તો છેવટનો વ્યંજન બેવડાય. બેવડાય મીન્સ બે વાર લખાય અને પછી આઈએનજી પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલ તરીકે ટુ સીટ, બરાબર ધ્યાન આપો. એક્ઝામ્પલ તરીકે ટુ સીટ, તો છેવટનું વ્યંજન છે, એની આગળ શું આવેલું છે? સ્વર. કેટલા સ્વર છે? એક જ. તો છેવટનું વ્યંજન બેવડાય. બેવડાય મીન્સ બે વાર લખાય, બે વાર લખાય અને પછી ત્યારબાદ આઈએનજી પ્રત્યય લાગે છે. તો આ ટુ સીટ, કટ, બરાબર. તો આવા ક્રિયાપદને છેડે એક વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોવો જોઈએ. કેટલા સ્વર હોવો જોઈએ? એક જ સ્વર. તો આ છેવટનું વ્યંજન જે છે એ બેવડાય એટલે કે બે વાર લખાય અને આઈએનજી પ્રત્યય લાગે છે. આ શબ્દો યાદ નહીં રાખવાના મિત્રો, એક્ઝામ્પલ યાદ રાખવાના કે ભાઈ ક્રિયાપદને છેડે એક વ્યંજન હોય,
તેની આગળ એક જ સ્વર હોય તો છેવટનું વ્યંજન બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. ચલો 3 નિયમો થયા. હવે આપણે ચોથો નિયમ લઈશું. ચોપડામાં વ્યવસ્થિત નિયમો લખતા રહેવાનું. ચાલો નિયમ નંબર 4. ફરી પહેલા 3 નિયમોને યાદ કરી લઈએ. સામાન્ય રીતે ક્રિયાપદને છેડે આઈએનજી પ્રત્યય લગાવતો તેનું વર્તમાન કૃદંતનું એટલે કે આઈન જેવું રૂપ બને છે. રૂલ્સ નંબર 2, ક્રિયાપદને છેડે ઈ આવેલો હોય તો નીકળી જાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. રૂલ્સ નંબર 3, ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એક જ સ્વર આવેલો હોય તો છેવટનું વ્યંજન બેવડાય છે એટલે કે 2 વાર લખાય છે અને ત્યારબાદ આઈએનજી પ્રત્યય લાગે છે. ચાલો હવે 3 નિયમો તમારા ચોપડામાં નોંધાઈ ગયા. રૂલ્સ નંબર 4, જો ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એકથી વધારે સ્વરો આવેલા હોય તો માત્ર આઈએનજી પ્રત્યય લાગે છે. જોજો રૂલ્સ નંબર 3માં આપણે શું લખ્યું હતું કે જો ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એક સ્વર, હવે અહીંયા શું છે, એકથી વધારે સ્વરો આવેલા હોય તો એકથી વધારે, ફોર એક્ઝામ્પલ તરીકે ટુ રીડ, ઓકે, તો આ વ્યંજન છે, એની પહેલાં 2 સ્વર આવેલા છે તો એકથી વધારે સ્વર આવ્યા હોય તો આ છેવટનું વ્યંજન બેવડાતો નથી. છેવટનું વ્યંજન ક્યારે બેવડાય મિત્રો? કે જ્યારે એક જ સ્વર આવેલો હોય ત્યારે. પણ એક કરતો વધારે સ્વર આવેલા હોય તો છેવટનું વ્યંજન બેવડાતો નથી, ફક્ત આઈએનજી પ્રત્યય લાગે છે. ખ્યાલ આવી ગયો? રૂલ્સ નંબર 3 અને રૂલ્સ નંબર 4નો ડિફરન્સ ખ્યાલ આવી ગયો મિત્રો? રૂલ્સ નંબર 3માં શું કહેતો હતો કે ક્રિયાપદના છેડે એક વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય, એક સ્વર હોય ને તો પાછો વ્યંજન બેવડાય, અને એક કરતાં વધારે સ્વરો હોય તો વ્યંજન બેવડાતો નથી. તો આમાં 2 સ્વર છે માટે વ્યંજન બેવડાતો નથી. ફક્ત એક્ઝામ્પલ પરથી રૂલ્સને મગજમાં ઉતારવાના. રૂલ્સ નંબર 5, જો ક્રિયાપદને છેડે એલ આવેલો હોય, ક્રિયાપદને છેડે એલ આવેલ હોય તો એલ બેવડાય છે અને
આઈએનજી પ્રત્યય લાગે છે. જો ક્રિયાપદને છેડે એલ આવેલો હોય તો એલ બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ટ્રાવેલ, બરાબર, એક્ઝામ્પલ તરીકે ટુ ટ્રાવેલ, TRAVEL, તો ક્રિયાપદને છેડે શું આવેલું છે? એલ. તો એલ આવેલો હોય તો એલ બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. તો ક્રિયાપદને છેડે એલ આવેલો હોય તો એલ બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. ક્રિયાપદને છેડે વાય આવેલો હોય, નિયમ નંબર 6, ક્રિયાપદને છેડે વાય આવેલો હોય તો માત્ર આઈએનજી પ્રત્યય લાગે છે. ક્રિયાપદને છેડે વાય આવેલો હોય, ક્રિયાપદને છેડે વાય આવેલો હોય તો માત્ર આઈએનજી પ્રત્યય લાગે છે. જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય, જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય તો માત્ર આઈએનજી પ્રત્યય લાગે છે. એમાં કોઈ બેવડાતું નથી, કશું નહીં કરતું નથી. ફોર એક્ઝામ્પલ તરીકે ટુ ક્રાય, ટુ ક્રાઇંગ, ટુ ક્રાય વાય છે તો શું લાગે છે? માત્ર આઈએનજી. ફરી 6 નિયમો યાદ કરી લો પહેલાંથી, પછી 7મું શીખવાડું. નિયમ નંબર 1, ચોપડો ખુલ્લો રાખો. સામાન્ય રીતે ક્રિયાપદને છેડે આઈએનજી પ્રત્યય લગાવવાથી ક્રિયાપદનું વર્તમાનપદનું રૂપ બને છે. રૂલ્સ નંબર 2, ક્રિયાપદને છેડે ઈ આવેલો હોય તો ઈ નીકળી જાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. ઈ આવેલો તો ઈ નીકળી જાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. રૂલ્સ નંબર 3, ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એક જ સ્વર આવેલો હોય તો છેવટનો વ્યંજન બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. રૂલ્સ નંબર 4, જો ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એકથી વધારે એટલે કે 2 કે તેથી વધારે સ્વર આવેલા હોય તો છેવટનો વ્યંજન બેવડાતો નથી. પણ આની પહેલાં, આ વ્યંજનની પહેલાં એક સ્વર હોય તો બેવડાય. તો રૂલ્સ નંબર 3 અને 4ની અંદર સ્પષ્ટતા થઈ જવી જોઈએ. રૂલ્સ નંબર 5 એવું કહે છે કે ક્રિયાપદને છેડે એલ આવેલો હોય તો એલ બેવડાય છે અને આઈએનજી પ્રત્યય લાગે છે. રૂલ્સ નંબર 6 કે જો ક્રિયાપદને છેડે વાય આવેલો હોય તો માત્ર આઈએનજી પ્રત્યય લાગે છે. હવે રૂલ્સ નંબર 7, રૂલ્સ નંબર 7 ધ્યાનથી જોઈ લઈશું. છેલ્લો નિયમ, ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવા માટેનો છેલ્લો નિયમ બરાબર ધ્યાનથી જોઈ લો. ચાલો, ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવા માટેનો છેલ્લો 7મો નિયમ. જો ક્રિયાપદને છેડે, સાંભળજો બરાબર, જો ક્રિયાપદને છેડે, જો ક્રિયાપદને છેડે આઈ આવેલ હોય, જો ક્રિયાપદને છેડે આઈ આવેલ હોય તો તે
નીકળી જાય છે, તે નીકળી જાય અને વાય આવે છે. જો ક્રિયાપદને છેડે આઈ આવેલું હોય તો તે નીકળી જાય અને વાય આવે છે, તો આઈનું વાય થાય છે. ત્યારબાદ આઈએનજી પ્રત્યય લાગે છે. રૂલ્સ નંબર 7, જો ક્રિયાપદને છેડે આઈ આવેલ હોય તો આઈ નીકળી જાય છે અને વાય આવે છે, એટલે કે આઈનું વાય થાય છે. એમ આઈ નીકળી જાય છે મતલબ આઈની જગ્યાએ વાય આવે છે અને ત્યારબાદ આઈએનજી પ્રત્યય લાગે છે. ચલો ફોર એક્ઝામ્પલ તરીકે ટુ ટાઈ. તો ટુ ટાઈ જે છે તો ટુ ટાઈની અંદર આઈ આવ્યું છે તો આ આઈ નીકળી જાય છે અને ટાઈમ આઈ નીકળી જાય છે અને ટાઈમ થાય છે. ટુ લઈ. તો પણ આઈ નીકળી જાય છે અને વાય આઈએનજીને આવે છે. તો આ 7 નિયમો છે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવવાના. પહેલો નિયમ, ક્રિયાપદને છેડે આઈએનજી લગાવવાથી ક્રિયાપદનું વર્તમાનપદનું રૂપ બને છે. રૂલ્સ નંબર 2, ક્રિયાપદને છેડે ઈ હોય તો નીકળી જાય છે ને આઈએનજી લાગે છે. રૂલ્સ નંબર 3, ક્રિયાપદને છેડે એક વ્યંજન આવેલો હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય તો છેવટનો વ્યંજન બેવડાય છે અને આઈએનજી લાગે છે. પરંતુ છેવટનો વ્યંજનની પહેલાં એક કરતો વધુ સ્વર હોય, વ્યંજનની પહેલાં એક કરતો વધુ સ્વર હોય તો માત્ર આઈએનજી લાગે છે. રૂલ્સ નંબર 5, ક્રિયાપદને છેડે એલ હોય તો એલ બેવડાય છે અને આઈએનજી લાગે છે. ક્રિયાપદને છેડે વાય આવેલો હોય તો ફક્ત આઈએનજી પ્રત્યે લાગે છે. ક્રિયાપદને છેડે આઈ આવેલા હોય તો તે નીકળી જાય છે અને વાય થઈ જાય છે અને ત્યારબાદ આઈએનજી પ્રત્યે લાગે છે. ચાલો મિત્રો હવે આના ઓળખદર્શક શબ્દો આપણે જાણી લઈએ કે આ ટેન્સના ઓળખદર્શક શબ્દો કયા કયા છે. તો આ ટેન્સના ઓળખદર્શક શબ્દોની અંદર નાવ, લોક, સી, લિસન, નાવ, લોક, સી, લિસન, હિયર, તો આ શબ્દો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની આપણને શું કરે છે? ઓળખ આપે છે. તો આજે મિત્રો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરી તો એનો ટૂંકમાં સારાંશ કહી દઉં કે હાલમાં બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળ વપરાય છે. ચાલુ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ઇઝ એમઆર વપરાય છે અને ઇઝ એમઆર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે છે. તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ બનાવવા માટેના 7 રૂલ્સ, 7 નિયમો આપણે ધ્યાનમાં રાખવાના છે અને એ 7 નિયમો ધ્યાનમાં રાખી ક્રિયાપદનું આઈએનજી રૂપ બનાવવાનું છે. ત્યારબાદ ચાલુ વર્તમાન કાળના વાક્યને ઓળખવા માટે એના ઓળખદર્શક શબ્દો છે નાવ, લુક, સી, લિસન, હિયર. આ એના ઓળખદર્શક શબ્દો છે. તો આ રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ
ની આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની ઇન્ફોર્મેશન પ્રસ્તાવના આઈન જેવો રૂપ કેવી રીતે બનાવવું એ વાત કરી અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એસર્ટિવ સેન્ટન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સની વિશેષ ચર્ચાઓ પાર્ટ 2માં કરીશું. ત્યાં સુધી તમારે આટલો ભાગ તૈયાર કરવાનો. ઓકે, થેન્ક યુ.